નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત સ્વીટ 60. ચાલો હવે જોઈ લઈએ. સ્વીટ 60 સાંભળતાની સાથે જ તમને લાગતું હશે કે સ્વીટ 60 એટલે કે હું શેના વિશે વાત કરવા જઈ રહી છું. તો સાંભળો, સ્વીટ 60 એટલે કે સ્વીટ સિટીઝન. 60 પછીની જે ઉંમર હોય છે, નિવૃત્તિ બાદનો જે સમય હોય છે, તેના વિષય ઉપર આપણે આજે વાત કરીશું અને નવા મહેમાનોને મળીશું. તો આજે હું લઈને આવી છું તમારી સમક્ષ નવા મહેમાન, જે કલાકાર છે અને 62 વર્ષની ઉંમર ધરાવે છે. અને તમે જાણતા જ હશો તે વ્યક્તિને તમને ચહેરો જોઈને લાગશે જ કે હું કોના વિશે વાત કરી રહી છું. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભાવિની જાની સાથે, જેઓ 62 વર્ષીય છે અને પોતે પોતાની લાઈફમાં એટલા મશગુલ છે, એક્ટિવ છે અને એની સાથે સાથે પોતે હેલ્ધી પણ છે. તો તેમની સાથે તમને વાત કરાવીશું, તેમના અનુભવો જણાવીશું અને અવનવી જે હેલ્ધી રહેવાની ટિપ્સ છે તે પણ તમને જણાવીશું. ભાવિનીબેન, સ્વાગત છે આપનું સ્વીટ 60 કાર્યક્રમમાં. નમસ્તે. તો સ્વીટ 60 કાર્યક્રમ અમે શરૂ કર્યો છે કે 60 વર્ષ પછીની જે ઉંમર હોય છે તેને લઈને અમે લોકો અમારા દર્શકો સુધી પહોંચાડી શકીએ કે 60 વર્ષ પછીની જે અવસ્થા છે તેને વૃદ્ધાવસ્થા નહીં પરંતુ સ્વીટ સિટીઝન કહી શકીએ. તો આપનું શું માનવું છે કે 60 વર્ષ પછીની જે ઉંમર હોય છે, 60 વર્ષ પછીની ઉંમર કેવી રીતે વિતાવવી જોઈએ? 60 વર્ષની ઉંમર અને 16 વર્ષની ઉંમર ઘણું બધું સામ્ય ધરાવે છે. 16 વર્ષની ઉંમરે પણ બેફિકરાઈ, કોઈ જવાબદારી ન હોય ને મજાથી જીવવાની વાત હોય. 60 વર્ષે બેફિકરાઈ ન હોય પણ મજાથી જીવવાનો સમય અત્યારે પૂરેપૂરો પાકેલો હોય છે. કેમ કે અત્યારે તમે બધી જ જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાઓ છો. જો પરણ્યા છો તો ઘર, વર, છોકરા, આ બધી જવાબદારીઓમાંથી તમે સંપૂર્ણ મહદઅંશે તમે ફ્રી થઈ જાઓ છો. એટલે તમને ગમતું કામ તમે આ ઉંમરે સરસ મજાની રીતે કરી શકો છો. એટલે આ સ્વીટ 60 એ સાર્થક છે. જી બિલકુલ. તો સ્વીટ 60 ની આપણે વાત કરી રહ્યા છીએ. તો અમુક વ્યક્તિઓ હોય છે જે કે 60 વર્ષ પછીની જે ઉંમર હોય છે પોતાને નબળા માનતા હોય છે અને પલંગની જે અવસ્થા હોય છે તેમાં પરોવાઈ જતા હોય છે. આપનું શું માનવું છે કે 60 વર્ષ પછી પોતાને મનગમતી એક્ટિવિટી કરવી જોઈએ? અને તે ઉપરાંત જે આપણો રસનો વિષય છે, અભિનેત્રી તરીકે તમને અભિનયમાં ક્યાંથી રસ આવ્યો અને હજુ પણ તમે 60 વર્ષની ઉંમર બાદ પણ હજુ તેમાં જ રચ્યા પચ્યા છો? એકચ્યુઅલી રસ આવવાની વાત એવી છે કે વેન આઈ વોઝ ઇન સ્કૂલ 6th સ્ટાન્ડર્ડ, માય એજ ઇઝ 11 અને આઈ સ્ટાર્ટ માય વર્ક 1975. 75માં મેં એઝ એ ચાઇલ્ડ આર્ટિસ્ટ 11 વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ કરી. અને મજાની વાત એ છે કે શંભુ કૃપા એટલી જબરજસ્ત છે કે અત્યાર સુધીમાં લગભગ 200ની આજુબાજુ ફિલ્મો કરી છે. અને અત્યારે પણ બેક ટુ બેક બધી ફિલ્મો આવી રહી છે. એમાં અત્યારે તો એવી પરિસ્થિતિ છે ઉલટાની કે મારે કહેવું પડે કે મને સમય નથી, તમે મારી જગ્યાએ કોઈ બીજાને કાસ્ટ કરી શકો. કે અત્યારે 62 એ હું એટલી બિઝી છું કે મને એમ થાય કે આને છોડવું પડશે, આને હા પાડું. તો પહેલી વાત તો હું જે લોકો એમ માને છે કે 60 ના થઈ ગયા ને હવે ઘરડા થઈ ગયા, હવે જિંદગી પૂરી થઈ ગઈ, જિંદગીની નવી શરૂઆત છે. પણ એક જ રેમેડી છે, એક જ એની જેમ કેમ કે જડીબુટી છે, વ્યસ્તતા. તમે વ્યસ્ત રહેશો ને તમારા કોઈ પણ ગમતા કામમાં, વ્યસ્તતા પણ તમારા ગમતા કામમાં. આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે હાઉસહોલ્ડ, ઘરમાં જે રહે છે એ બહેનોને આ બધી બહુ તકલીફ થાય. ના, તમારા ને મારા કરતા ઘરમાં રહેનારી બહેનો માતાઓ પાસે હુનર બહુ છે. બિલકુલ. ખાલી એમને પ્લેટફોર્મ નથી મળતું. પણ આજે સોશિયલ મીડિયાના જમાનામાં એ પણ શક્ય બન્યું છે. બધી જ જગ્યાએ ક્યાંક ક્લાસીસ ચાલે છે, ક્યાંક તમારું હુનર બતાવવા માટેનું પ્લેટફોર્મ છે. તમારી નવી ઇનિંગ શરૂ કરવા માટે થઈને પૂરતી મતલબ શક્યતાઓ અત્યારે છે. તો હું એવું માનું છું કે આ એક નવી શરૂઆત, આ એક નવી સવાર, એની ઉપર તમારે સવાર થવાનું છે. અને પછી સ્કાય ઇઝ ધ લિમિટ. એ થઈ જ શકે. ઉંમર તો માત્ર નંબર છે. અહીંયાથી ખરડા થાવ ને તો 15 પણ કરચલીઓ મોઢા પર આવશે. મોઢા પર કરચલીઓ આવે. ઘણા મને કે એ તમે આટલા વર્ષથી છો, તમને આંખ નીચે પફીનેસ આવે, કરચલી આવે. મેં કીધું એ શરીરની રચના છે, એ પ્રમાણે થાય. પણ હું કાળજી એટલી જ રાખું કે હૃદય પર કરચલીઓ ના પડવી જોઈએ. મોઢા પર તો પડે. અને એમાં પણ એક ગ્રેસ છે. ગ્રે હેરનો પણ એક ગ્રેસ છે, એક કરચલીઓનો પણ એક ગ્રેસ છે. એને માણવાની પણ એક મજા છે.
બિલકુલ સરસ વાત કરી કે જે તમે વાત કરી ફેસ ઉપર કરચલીઓ નહીં પણ હૃદય ઉપર કરચલીઓ ના આવવી જોઈએ. એટલે કે તમે મનથી જો સ્વસ્થ હશો તો ચોક્કસથી તમે 60 પછી પણ યંગ દેખાઈ શકશો અને સ્વસ્થ પણ રહી શકશો. તમારી એવી કોઈ ગમતી એક્ટિવિટી વિશે જણાવો કે તમને હાલમાં પણ ગમતી હોય, 60 પહેલા પણ તમે તે એક્ટિવિટી કરતા હોવ અને અત્યારે હાલ પણ તમને તે એક્ટિવિટી કરવામાં એટલો જ રસ રચ્યા પચ્યા રહેવામાં રહેતો હોય. મને સૌથી પહેલા તો તમને જેમ કીધું એમ કે અભિનય એ મારો પહેલો પ્રેમ. એટલે મને અડધી રાત્રે ઉઠાડીને પણ કોઈ એમ કહે ને કે ભાઈ આપણે શૂટિંગમાં જવાનું છે તો મને થાક ન લાગે. બિલકુલ. હા, ઘણીવાર હું એક એક્ઝામ્પલ આપું. હું એક ફિલ્મ કરતી હતી જેમાં સવારે 6 વાગે લઈ જાય ને સાંજે 6 વાગે પૂરું થાય. અને મારી સિસ્ટર છે ઈલાબેન, એ અચૂક સાંજે 4-5 વાગે ફોન કરે જ્યારે હું ઘેર પાછી વળતી હોઉં ત્યારે મારા હોશ ના હોય. હું એમ કહું કે હા બોલ શું છે, હા હા, કે તું આટલી બધી થાકી જાય છે તો પછી શું કામ આટલું કામ કરે છે, ન કર ને. ત્યારે મેં એટલું જ કીધું કે થાક શરીરને લાગે પણ મનને તો મજા પડે છે ને. આ મનને મજા પડે ને એટલે શરીરનો થાક બહુ નાનો લાગે અને એ તમને બહુ અસર નથી કરતો. એટલે ગમતી પ્રવૃત્તિ એક આ ને બીજું મને ગમે કે જેને લોકો નાનો વર્ગ સમજે છે, ચોથા વર્ગના માણસો જે તળ સાથે આજે પણ જોડાયેલા છે, ગામડાના માણસો જે તળ સાથે આજે જોડાયેલા છે, એ લોકોને મળો ને તો ત્યાંથી નવી ઉર્જા મળે છે, નવી તાકાત મળે છે અને સાચુકલું જીવવાનું જોમ ત્યાંથી જ મળે છે. દોઝ આર વર્કિંગ હાર્ડ, દોડાદોડ કરે, સાંજનું સવારે ખાય, મીન્સ સાંજે સવારે કમાય તો સાંજે ખાય ને એ રીતે. પણ એમાં હજી માણસ ધબકે છે. મને એવાને મળવાનું બહુ ગમે કેમ કે ત્યાંથી મને ઢગલો ઉર્જા મળે. ક્યારેક બિલકુલ. હું પણ ડિસ્ટર્બ હોઉં, ક્યારેક મને પણ ન ગમે, મજા ન પડે ત્યારે ખબર પડે કે મજા માટે રૂપિયાની જરૂર જ નથી. મજાનું મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય, પીડાનું પણ મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય. તો તમે મેન્યુફેક્ચરર છો, તમારે નક્કી કરવાનું કે તમારે શું પેદા કરવું છે. તમારે પીડા બિલકુલ. પેદા કરવી છે કે મજા પેદા કરવી છે. એટલે હું એ લોકોને ખાસ મળું જે લોકો મજૂરી કરે ને તો પણ મસ્તીમાં જીવે. અને મેં જોઈ છે એક એક સાંજ કે પતિ પત્ની પેલી હાથ લારી ખેંચતા હોય પણ આટલા બધા ટ્રાફિકમાં અંજલિ સિનેમા પાસે એક કપલ બેઠું હતું. બે જણે એક ચા મગાવીને અડધી અડધી પી પણ એમના આંખમાં જે હેત હતું ને, મેં કીધું આને ખરબોપતિ કહેવાય, આને ખરબોપતિ કહેવાય. બિલકુલ બિલકુલ સાચી વાત કહી આપે કે આવી જ રીતે જીવન આપણું ગુજારવું જોઈએ. કારણ કે જો તમે મનથી સ્વસ્થ અને અડગ હશો તો કોઈ પણ વાત કે કોઈ પણ વસ્તુ નથી કે જે તમને હરાવી શકે કે તમને વૃદ્ધ કરી શકે. બિલકુલ. તમારી વાત કરીએ જ ભાવિની બેન કે તમે દિવસ દરમિયાન કેવી એક્ટિવિટી કરો છો સ્વસ્થ રહેવા માટે, કે દિવસ દરમિયાન એવી કોઈ એક્ટિવિટી જે તમે દરરોજ કરતા હોય, જે હા, પ્રવૃત્તિ તમારા દિનચર્યામાં રોજ ઉમેરો કરતી હોય. જી. શૂટિંગ હોય ત્યારે તો સવારથી એવું જો કે ભાગાભાગ શેડ્યુલ પ્રમાણે પહોંચવાનું. પણ અધરવાઇઝ મારી સવાર પડે અને પહેલા જ આદિ ક્રિયા પતાવીને પહેલું મારા શંભુને મળું, ભોળાને. અને બસ એ ડ્યુરેશન નથી ખબર પણ 35-40 મિનિટ એની પાસે બેસું એટલે જો આગલા દિવસનો થાક કે તકલીફ કે પીડા હોય ને, હું એની સામે બેસું ને એટલે મને ખબર પડે કે ધીમે 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 હું ચાર્જ થઈ રહી છું. અને જ્યારે પૂજા પૂરી થાય ને ત્યારે તો હું ટકોરા જેવી હોઉં. અને જ્યારે એની આરતી કરું ને તો બેઠી ભલે હોઉં પણ મને થાય કે હું કૂદીને આરતી કરી રહી છું. એટલે મને સૌથી પહેલો ઉર્જાનો સ્ત્રોત અને બૂસ્ટર ડોઝ જે મને મજાનો મળે એ મારા શંભુ, મારી પૂજામાંથી મળે. અને એની શરૂઆત થાય પછી તો બધાને શું કહેવાય, બધાને સહી શકાય. સારાની મજા પડે, માઠા હોય એને દરગુજર કરાય અથવા તો એને ધ્યાન ન અપાય. આ બધી સમજણ સવારે પૂજામાં એ ડબ્બો ભરીને મને આપી દે. પછી કોઈ એનિમી ન દેખાય, કોઈ તકલીફ ના આપે અને આપે ને એ તકલીફ તો અડે નહીં. જી બિલકુલ સાચી વાત કરીને ખૂબ જ સરસ વાત કરી તમે. તો હવે તમારા જીવનમાં એવો કોઈ સમય કે જે ભૂતકાળમાં વીતી ચૂક્યો છે પરંતુ તમને હાલ એ સમય યાદ કરીને એવો કોઈ તમારા ફિલ્મ જગતનો જ કોઈ કિસ્સો હોય અથવા તો તમારા ફેમિલી રિલેટેડ કોઈ કિસ્સો હોય કે તમને યાદ આવતા આજ આમ ગદગદ થઈ જાવ તમે. હા, કેમ કે એક તો મારી માં જ્યારે ગયા તે ટાઈમ આઈ વોઝ 10 યર્સ. પણ જ્યારે બહુ જ સફળતા મળે, કોઈક વાર તહેવાર આવે, જેમ કે દિવાળી આવે, નવરાત્રી આવે, ત્યારે મને આમ તો સાંભળે પણ ત્યારે માં બહુ સાંભળે. બિલકુલ. કારણ કે મારી માં છે ને એ હરખની હેલી હતી.
પપ્પાનો પગાર ટૂંકો હતો, બહુ સામાન્ય ઘરમાં, એટલે સામાન્ય જીવન જીવતા હતા. પણ એનો હરખ છે ને અમને આમ બિલિયોનરથી ઓછો ન જીવાડતો. એટલે જ્યારે જ્યારે કંઈક સારા પ્રસંગ આવે, કોઈક તહેવાર આવે, ત્યારે માની ખોટ બહુ લાગે. અને ઘણીવાર શંભુને કહું કે આ બધું પાછું લઈ લે જાહો જલાલી, પુષ્પાબેનને પાછા મોકલી દે ને, તો એ મારી જાહો જલાલી. એટલે એ ખોટ, કશું કોઈ સફળતા, કોઈ આનંદ, કોઈ સક્સેસ, એ ખોટ પૂરી નથી શક્યું. અને સેમ થિંગ હેપન વિથ માય ફાધર. મારા ફાધર એટલે એક એવું વ્યક્તિત્વ કે એક જમાનાના રેસલર હતા. એટલે એમને ખભે કોઈ હાથ ન મૂકી શકે, એક તાકાતવાળો માણસ. પણ એ સિંહ જેવા માણસને મેં સિંહમાંથી નરસિંહ થતા જોયા, ત્યારે ખબર પડી કે આ જીવીએ ને તો જીવનમાં તકલીફ જ ના આવે. એટલે એ પણ હંમેશા અવારનવાર કોઈ પ્રસંગોપાત યાદ આવે, અને એમને હંમેશા શીખવાડ્યું કે પરિસ્થિતિ કોઈ પણ હોય, ખુમારીને વેચાય નહીં, ખમીર ક્યારે બદલાય નહીં, અને ખંતથી કામ કરતા જ રહેવાનું, સફળતાની આશા રાખ્યા વગર કામ જ કરવાનું અને એની મજા લેવાની. એટલે બિલકુલ. બેની ખોટ તો બહુ લાગે. જીવનભર વર્તાય છે હા. મા બાપની ખોટ. તો આપણે ભાવિની બેન, હવે મને એ જણાવો કે તમને આ અભિનયમાં રસ ક્યાંથી આવ્યો? કારણ કે જીવનમાં તમને બાળપણથી તમે કહો છો કે તમે આ અભિનયમાં જોડાયા છો, તો બાળપણમાં એવું કોઈ કિસ્સો બન્યો હશે કે હા, જેથી એમાં તમને અભિનયમાં વધારે રસ જાગ્યો? એમાં એવું છે, આમ તો વાત બહુ સામાન્ય છે, પણ ઘણીવાર આપણને અમુક વાતો જ્યારે આપણે સાંભળીએ ત્યારે એ ખબર નથી પડતી હોતી કે આ વાત આટલી ઊંડી આપણા માનસ પર અસર કરશે. વેન આઈ વોઝ ઇન 3-4 સ્ટાન્ડર્ડ, હવે તો ત્રીજા, ચોથા, પાંચમામાં ભણતા વ્યક્તિ, તો આપણે કેવા હોય, ન જુવાન હોય, ન નાના ના હોય, ના એટલે હોય. થોડા અગલી દેખાઈએ. પણ અમે લોકો જ્યારે વેકેશનમાં મોરબી જતા, તો મારી કઝિન માસીઓ ખૂબ રૂપાળી, અને એ પેલું ઝી મેગેઝિન આવતું હતું, એની અંદર બધું એવું હતું કે હિરોઈન માટે પેલું એ આવે એપ્લિકેશન. તો જી. મારી એક માસી છે ખૂબ રૂપાળી, તો એ એમ કે હું પણ આમાં એક એપ્લિકેશન કરીશ, પછી હું હિરોઈન તરીકે સિલેક્ટ થઈશ, પછી હું રેશમી ગાઉન પહેરીશ, પછી હું પેલા બોયને કહીશ કે મારે માટે ચાય લાવ. એટલે હું દાઢી હાથ દઈને નાનું આમ બેઠું બેઠું જોતું હતું. પછી મને એની એ ફેન્ટેસીમાં એટલી બધી મજા પડી કે હું બોલી કે હું કરીશ. અને ત્યારે એ લોકો મારી ઉપર હસ્યા હતા. હસ્યા હતા એટલે કોઈ પૂર્વગ્રહ નહીં, પણ એ સહજતાથી હસી પડ્યા હતા કે તું કરીશ? હા, તારું મોઢું તો જો. એટલે એ વખતે એમને કીધું, ન જુવાન હોઈએ ન બાળપણમાં હોઈએ, ત્યારે તમે સૌથી અગલી લાગતા હો. તો ખબર નહીં એમને કીધું ત્યારે મને લાગી આવ્યું, પણ મને છે ને માથું બહુ વાર ટકતું નથી. પક્ષીના પાંખ પર પાણીનું ટીપું પડે ને અને ફ્રુર કરીને ઉડી જાય ને, મને માથા લાગવાની અવધિ આટલી જ હોય. અને ત્યારે તો નાની હતી એટલે ભૂલી ગઈ, પણ અત્યારે આ યાદ એટલે રહ્યું છે કે કદાચ આ વાતના મૂળિયા અંદર ઊંડે નંખાઈ ગયા હશે કે તું શું કરતી હતી. અને એટલે જ ફરી 2 વર્ષ પછી મધર બીમાર રહ્યા અને એક્સપાયર થઈ ગયા, ત્યારે મેં મોરબી ફરી મારા મોસાળ, મારા નાનીમાં વિજયાબેન બીજુબા પાસે ગયા, અને ત્યાં રહ્યા. ને ત્યારે હું છઠ્ઠામાં હતી, મિડલ સ્કૂલમાંથી જ્યારે ખબર પડી કે દરબારગઢમાં શૂટિંગ આવ્યું છે, ને દફતર સાથે ત્યાં પહોંચી ગઈ. શું ધૂન કેવી રીતે આવી કંઈ જ ખબર નથી, બિલકુલ. પણ જુગાડ કરતી 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 ડાયરેક્ટર મનુકાંત પટેલ પાસે પહોંચી ગઈ, અને કોઈ કીધું કે સાહેબ આ તમને મળવા આવ્યા છે. તો મનુકાંતભાઈનો આરામનો ટાઈમ હતો, કે શું છે, કે એક્ટિંગ હતો, કે તને એક્ટિંગ આવડે છે? મેં કીધું ના. કે કોણ લઈ આવ્યું છે આને, બહાર મૂકો, બહાર કાઢો, મારે એક તો આરામ કરવામાં ડિસ્ટર્બ થાય છે, એમ ક્યારે બહાર કાઢો. ત્યારે મને થોડું અઘરું લાગ્યું, પણ જતા જતા મેં એમ કીધું કે સર તમે ડાયરેક્ટર છો ને? તો કે હા, કેમ? મેં તો તમે ના શીખવાડો. એ વાત એમને બરાબર લાગી ગઈ, આ છોકરી છે તો બોલ્ડ, કામ કરશે. એટલે મને કે ઠીક છે, એવો કોઈ મોટો રોલ નથી, પણ ચેલૈયો જે છે, શેઠ સગાડસામાં ચેલૈયાનું કેરેક્ટર, એના ફ્રેન્ડનો રોલ. ત્યારે તો હું ચડી બુસ્કોટ પહેરતી હતી, એટલે કે અડધા ક્યાંક ફિલ્મમાં ચડી બુસ્કોટ વાળી ને ક્યાંક ઘાઘરી કબજો વાળી. અભિનય આવડતો નહોતો, પણ 35 નો સ્ક્રીન પહેલી વાર ફેસ કર્યો હતો, અને ત્યાંથી આ શરૂઆત થઈ. તો તમે જે અભિનયમાં જોડાયા છો, તો તમે પરિવારને કેવી રીતે સમય આપો છો, અને પરિવાર સાથે કેવી રીતે તમે સમય ફાળવો છો અને વિતાવો છો? જો મારા પરિવારમાં પહેલી વાત તો એ કે
જ્યારે મારે પરણવાની ઉંમર હતી ત્યારે મારા ફાધરને પેરાલિસિસ થયો હતો. જી તો બાપ તો ક્યારેય કહે નહીં ને બાળકોને કે તું ના પરણીશ. બિલકુલ. પણ મને યાદ છે કે કોઈક જોવા આવ્યું તો એમના જ ઓળખીતાનો છોકરો ને એમના ઘરવાળાને એમને ગમી ગઈ તે પછી કીધું કે સારું આપણે નક્કી કરીએ. એ ગયા પછી હું જ્યારે બધું ચા નાસ્તા ને બધું લેવા જતી હતી તો ત્યારે મળીને ઘરે હતા પણ એ નાના રૂમમાંથી મોટા રૂમમાં જતી હતી તો પડદો આમ કર્યો તો એક સેકન્ડ માટે મારા ફાધર મે બી આઈ એમ રોંગ મારા ફાધરની આંખમાં ઇનસિક્યોરિટી જોઈ હતી. બિલકુલ. ત્યારે નક્કી કર્યું કે પરણે તો બધા જેને મા અને બાપ થઈને અમને ઉછેર્યા મોટા કર્યા. નો ડાઉટ 3-4 વર્ષ મોરબી રહ્યા પછી તો પાછા અમદાવાદ આવી ગયા પપ્પા પાસે. અમારા કારણે જેમને લગ્ન ન કર્યા ને મા અને બાપ બંને બનીને અમને મજાથી રાખ્યા લાગણીથી. એમની પાસે હોય કે ના હોય પણ આપણે એમ કહીએ કે પપ્પા મને આ ખાવું છે તો એ લઈ આવે. એ બાપને છોડીને કેમ જવાય? મેં બિલકુલ. નક્કી કર્યું કે પરણવું નથી. પછી તો સમય જતા ફાધર પણ ગયા અને ફાધર ગયા પછી મોટા બાપે શંભુએ એવી સંભાળી કે મારો પરિવારમાં મા બાપ ભાઈ બહેન બેનપણી ભાઈબંધ જે કહું તે એક મારી ખમકી ખોડિયા અને મારો શંભુ આ બે એવા મજાના ને મને કોઈની જરૂર ન પડે. લોકો મળે તો મને મજા પડે પણ ન મળે તો મને વધારે મજા પડે કેમ કે ત્યારે હું એમની સાથે હોઉં અને ત્યારે એક અલગ દુનિયા હોય. એમની સાથે ઢગલો વાતોય કરું, જાત જાતનું બોલું, નાચું કૂદું બધું કરું. મને એનો વધારે નશો ચડે. બિલકુલ સરસ વાત કરી તમે. અને હવે આ તમારી જે જીવનચર્યા જે છે જે પ્રકારે ચાલી રહી છે એ ખૂબ જ સરસ કહેવાય કારણ કે 60 પછી લોકોને કોઈકના ને કોઈકના સહારાની જરૂર પડતી હોય છે પણ તમે અડગ છો એટલે કે તમારો આત્મવિશ્વાસ એટલો અડગ છે કે તમે ક્યાંય પણ ઝૂકતા નથી ને તમારા જીવનને તમે જે રીતે સરસ રીતે પસાર કરી રહ્યા છો. ભાવિનીબેન આપણે વાત કરીએ કે અત્યારે હાલ જે જનરેશન ચાલી રહી છે ભાગાદોડીવાળી જે ફાસ્ટ ચાલતી જનરેશન છે આ જનરેશનને લઈને આપનું શું માનવું છે કે આ જનરેશન જે પ્રકારે ભાગી રહી છે ડિજિટલ મીડિયાનો જે શિકાર બની રહી છે શું માનવું છે આપનું કે આ જે ગતિએ જઈ રહ્યું છે તે ખોટું છે કે સાચું છે? આ જનરેશન હોય કે જૂની જનરેશન હોય હું એક જ વસ્તુ માનું કે શોર્ટકટનો અંત બહુ જલ્દી હોય. તમે બિલકુલ. એલિવેટરથી ઉપર જાઓ એટલા જ ફાસ્ટ તમે નીચે આવી શકો. પગથિયા ચડીને જશો ને તો તમને કોઈ ઉતારી પણ નહીં શકે અને તમને કોઈ ભગાડી પણ નહીં શકે કેમ કે એક એક પગથિયાને તમે તમારી જર્નીમાં ઉમેરતા ગયા. બીજે પગથિયે કોઈ મળ્યું, 5મે કોઈ મળ્યું, 10મે કોઈ મળ્યું, 25મે મળ્યું, 50મે. તો એ બધી ઓળખાણ અને એ બધી જ સત્સંગ તમે સાથે લઈને એ સમજણ અને એ સહકાર સાથે લઈને ચાલો છો એટલે તમે એસ્ટાબ્લિશ છો. રાતોરાત ઉપર ગયા કોઈને ખબર જ નથી. સવાર જોયું અરે આ કોણ છે આટલું ઉપર આવી ગયું. હા અને બીજે દિવસે એ નીચે પણ હોય. હું એવું માનું કે દરેક જ્યાં સુધી કલાકાર બની રહે ત્યાં સુધી વાંધો નથી પણ સ્ટાર બને ને ત્યારે તકલીફ થાય. સ્ટાર છે ને આમ આસમાને હોય પણ એની અવધિની એને ખબર ન હોય ગમે ત્યારે ખરી શકે અને જમીન પર પગ હોય તો વાંધો ના આવે. એટલે યુથને મારે એટલું જ કહેવાનું કે પહેલા તો તમારી મર્યાદાઓનું વિશ્લેષણ તમે પોતે કરો કે તમારામાં શું નથી. તમે શું કરી શકો છો એનું પણ તમે તટસ્થ રીતે તમારી જાતને એ પણ જુઓ કે તમારામાં શું આવડત છે. તમે શું મેળવી શકો છો, શું કેળવી શકો છો અને કંઈ પણ કરવું હશે તો થોડો સમય તો લાગશે જ. એ જ્યારે સ્વીકાર કરશો ને ત્યારે તમારે કોઈ પણ જાતનો કસ નહીં લેવો પડે. અને ભ્રમણાની દુનિયામાં આજે યુથ જે રીતે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે, જે રીતે ગાંજો પી રહ્યું છે તો એમાં તમને તો બરબાદ કરો છો પણ તમને જેમને ખૂબ આશા અને અરમાનોથી મોટા કર્યા ઉછેર્યા તમે એને પણ પતાવી દો છો. એટલે આવું ન કરો. તમને પરમાત્માએ મોકલ્યા છે ને તો કોઈ આશય સાથે મોકલ્યા હશે. તમે એમને ફાલતુગીરી કરવા અહીંયા નથી આવ્યા. એક વાત ધ્યાન રાખજો, તમને કોઈક આશયથી મોકલ્યા છે તો તમે એ જુઓ કે તમારામાં કઈ સ્કિલ છે ને સ્કિલને કેવી રીતે ડેવલપ કરવી. ફાલતુ વસ્તુઓ ઉપરથી નીચે મોકલતો નથી. સર્જનાર એક જ છે ને દે ઇઝ ગ્રેટ ક્રિએટર. એ તમારામાં પણ એવું કંઈક મૂક્યું છે જે તમને ઉજાડે ને સમાજનું પણ નામ રોશન કરે. તો એને જુઓ, શોર્ટકટ નહીં અપનાવો
તમે સ્કિલને ડેવલપ કરો, તમારો આકાશ તમને પછી હાથ રેતમાં લાગશે. સમય જશે થોડો, પણ મજા પડશે. બિલકુલ સરસ વાત કરી કે જે શોર્ટકટ છે એ જલ્દીથી તમને નીચે જેટલું ઉપર લઈ જઈ હા, શકે એ છે એટલું fast. જલ્દીથી તમને પછાડી પણ શકે છે. તો આપણે હવે સ્વીટ 60ની વાત કરીએ કે 60 પછીની જે એજ હોય છે, જે નિવૃત્તિ પછીનો જે સમય હોય છે, જનરલી એવું થતું હોય છે, તમે તો અભિનેતા તરીકે તમારા જ ફિલ્ડમાં તમે કાર્યરત છો, પરંતુ અમુક જગ્યાએ એવું થતું હોય છે કે અમુક વ્યક્તિઓ પોતાના જે કોઈ ફિલ્ડમાં નિવૃત્ત થાય છે, નિવૃત્તિ બાદ ઘરે બેસી જતા હોય છે, અથવા તો પછી ભજન કીર્તનમાં લાગી જતા હોય છે, અથવા તો પછી ખાટલે બેસી જતા હોય છે. આપનું શું માનવું છે, કેવી પ્રકારની હેલ્થનું ધ્યાન રાખી શકાય જેથી હેલ્ધી રહી શકાય, કેવા પ્રકારનું ખાનપાનનું ધ્યાન રાખવું જોઈએ જેથી આગળનું જીવન વધારે સારું જીવી શકાય? હું એવું માનું છું કે સૌથી પહેલા તો આપણે ત્યાં સૌથી શ્રેષ્ઠ બાબત છે યોગા. હું આ સલાહ આપું છું, પણ હું નિયમિત કરી શકતી નથી. પણ એ તમને સ્વસ્થ રાખવા માટે, તમારા શરીરને સુડોળ અને વ્યવસ્થિત, તમારા માનસથી માંડીને શરીર સુધીને સ્વસ્થ રાખવા માટે તેનો સૌથી મોટો રામબાણ ઈલાજ છે યોગા. થોડું ચાલવું, શારીરિક કસરત જેટલી કરી શકો એટલી. બાકી તમે નહીં માનો, સવારે ઉઠું ત્યારે પથારીમાંથી પગ મૂકતા મને પણ પગ દુખે છે, પણ એ પગ દુખે છે એમ કે હું બેસી રહું તો ના મજા પડે. હવે હું જ્યારે કામ ના હોય ને ત્યારે થોડી વાર બેસી રહેતી હોઉં છું, ઘરે આડી પડું પછી જઉં છું, આળસી જઉં છું. પણ કામ હોય ને એટલે પગ દુખે કે માથું દુખે, ગમે તે દુખે, 6 વાગે ગાડી લેવા આવવાની છે એટલે જવાનું જ છે. કારણ કે માઇન્ડે કીધું કે યુ હેવ ટુ ગો. એટલે શરીરનું કશું આવતું નથી. એવી જ રીતે તમારી સાથે થાય છે, તમારી સાથે થતું જ હોય તો તમારી જાતને તમારા ગમતા કોઈ કામમાં કાર્યરત બનાવી દો. પૈસા બધે મળે એવું જરૂર નથી. સંતોષ અને આનંદ એ પૈસાથી વિશેષ છે. ક્યાં કોકની ખપમાં આવો, કોઈક સેવાની સંસ્થા છે એમાં જોડાઓ. તમે જોજો, આ જે રોડ પર રહેનારા કે સંસ્થાવાળા બાળકો છે ને, એને તમે ખપમાં આવશો ને તો એના મોઢાનું હાસ્ય છે ને એ તમને નશો કરાવશે, તમને એનો હેંગઓવર ચડશે, તમને એનો નશો ચડશે. તમને એમ થાય ચાલ ફરીથી કંઈક થોડું આપવા જાઉં. કારણ કે એમનું હાસ્ય બહુ નિર્દોષ હોય છે ને મિલિયોન્સ તમને આપી દે. તમે 5 રૂપિયાની વસ્તુ આપો ને તમને કરોડોનો આનંદ આપતા હોય છે. આવું કંઈક કરો, પણ નક્કી કરો ઘેરથી નીકળી જાઓ. કામ હોય કે ના હોય, પણ ઘરેથી નીકળવું, બને ત્યાં સુધી સારા કામમાં શરીક થવું, નહીં તો આંટો મારી નહીં આવવું. મારા નાટકનો એક સરસ મજાનો એક મોનોલોગ હતો, એક ડાયલોગ છે કે તકલીફનો ભાર વધી જાય ને ત્યારે હું રોડ પર નીકળી જાઉં છું, કે કોઈ પબમાં જાઉં. ફોરેન કન્ટ્રીની વાત, એટલે કોઈ પબમાં જાઉં કે કોઈ રેસ્ટોરન્ટમાં જાઉં, ત્યાં મને કોઈ ઓળખતું નથી, પણ એ મને જુએ, હું એને જોઉં, બસ આટલું જ. પણ એમાં પણ એક મોટી રાહત છે. કુલીના સામાનની જેમ તમે તમારા વજનને એક ખભેથી બીજા ખભે શેરવો, એટલી રાહત તો થાય જ છે. તો જાતને ઘરમાં પૂરી રાખીને મારું કોઈ નથી, મને કોઈ સમજતું નથી, કોઈ કોઈનું નથી, બધા સ્વાર્થી છે, આવા નેગેટિવ વિચારો છોડી દો સાહેબ. આપણને આપણા માવતર એટલા જ વાલા હતા, પણ એના વગર પણ તમે ને હું આજે જીવીએ છીએ ને. કોઈ કેમ કોઈને માટે મરી જાય? આપણે કોઈને માટે મરી ગયા? સૌથી પહેલા તો સેલ્ફ સેન્ટર ન થાવ. જેનો આય, જેનો માય, જેનો મી મજબૂત છે ને એમને જલ્દી ડિપ્રેશન આવે છે. કેમ કે એક વખત આખું ટોળું એની આસપાસ હોય ને પછી સાવ શૂન્ય અવકાશ થઈ જાય એટલે એમને છટપટ થાય છે કે અરે હવે મારું કોઈ નહીં, હવે મને કોઈ બોલાવતું નથી, હવે હું આઉટ ઓફ ડેટ થઈ ગઈ, હવે મને બરાબર નથી. બોટોક્સના ઇન્જેક્શન લો, પેલું લો, ઢીકડું લો, પૂછડું લો, આ કરું, પેલું કરું, જરા લાઇમલાઇટમાં રહેવા માટે કંઈ જરૂર નથી. આ બધા હવાતિયા છે. તમે તમને પ્રેમ કરવાનું ના છોડશો સાહેબ. તમારા જેવો અમૂલ્ય નંગ પરમાત્માએ મૂક્યો છે ને, તો એને તમે અત્યારે તમે તમારી જાતે પેમ્પર કરો. એને બીજાને બતાવવાની, તમે એને શણગારો, એને મજાથી ગીતો ગાવ્યા. સંગીત એના જેવી રેમેડી, એના જેવો બુસ્ટર ડોઝ એક હતી. જરૂરી નથી આપણે લતા મંગેશકર. આ મારો અવાજ છે, પણ હું દિવસમાં કદાચ 25 વાર ગાતી હોઈશ, કારણ કે મને બહુ મજા પડે અને બહુ આનંદ આવે. કોઈને સંભળાવવા નહીં, જાતને સંભળાવવા ગાઓ. કોઈને બતાવવાની, જાતને આનંદ આવે એટલે માટે નાચો. કોઈને પણ પરમાત્મા સામે એ તો જુએ જ છે, એને મજા પડશે.
એને તમને મળવું ગમશે. પરમાત્મા પાસે જઈને માગ કરો, મને આ આપ, મને પેલું આપ, મને પેલું આપ, ટીકડું આપ. એ ભાગી જશે ઘેરથી તમારા. એને પ્રેમ કરો. પ્રેમ કરવાનું છોડશો નહીં તો તમે ઘરડા નહીં થાવ. અત્યાર સુધી માણસોને કર્યું ને, દીકરાને, દીકરીને, વરને, ઘરને, સમાજને, નામને, બધાને પ્રેમ કર્યું ને. હવે પરમને પ્રેમ કરો. આ પરમને જે પ્રેમ કરો ને એ અંત વગરનો છે, અનંત પ્રેમ છે. પ્રેમમાં રહ્યા વગર તમે ઘરડા થઈ જશો. પ્રેમ કરો, ઓળઘોળ થઈ જાઓ. તમે જે પણ ભગવાનને માનતા હો ને સાહેબ, એની પર ઓળઘોળ થઈ જાઓ. એને રોજ વાલથી બોલાવો, તમને ખબર પડશે એ સાંભળે છે. તમે એને વાલ કરો, એને ગમશે. આખી પ્રકૃતિ ખીલે છે એને જઈને, મૂંગા પ્રાણીને, પક્ષીને પ્રેમ કરો જેમાં એનું સ્વરૂપ છે. મજા પડશે. તમે ઘરડા તો ક્યારેય નહીં થાવ. પ્રેમ કરવાનું જ્યારે ચૂકશો ને ત્યારથી તમારું ઘડપણ શરૂ થશે. બિલકુલ સરસ વાત કરી તમે કે પોઝિટિવ રહેવા માટે તમારે મનથી સ્વસ્થ રહેવું જોઈએ, આત્મવિશ્વાસ પણ તમારો અડગ હોવો જોઈએ. તે ઉપરાંત પોતાની જાતને તમારે પ્રેમ કરતા ક્યારેય બંધ ન થવું જોઈએ, કારણ કે તમે જો ઉંમરને ધ્યાનમાં રાખીને પોતાની જાતને પ્રેમ કરવાનું બંધ કરશો તો ચોક્કસથી તમે નાની ઉંમરે જ વૃદ્ધ થઈ જશો. તો સ્વીટ 60માં આપણે આજે ઘણું બધું જાણ્યું, ભાવિનીબેન સાથે વાતચીત કરી અને ભાવિનીબેને પણ ઘણા એવા અનુભવો શેર કર્યા. તે ઉપરાંત દર્શકો જે આપણા સ્વીટ સિટીઝનો છે તેમનામાં પણ અનેરો ઉત્સાહ જાગે એ પ્રકારની વાત કરી અને ઘણા બધા અનુભવો અને સ્વસ્થ રહેવા માટેની, પોઝિટિવ રહેવા માટેની તમે જે વાતચીત કરી, ખૂબ જ સરસ વાતચીત કરી. તો ભાવિનીબેન, અમારી સાથે સ્વીટ 60 કાર્યક્રમમાં તમે ખાસ સમય આપ્યો અને ભાગ બન્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા આપણા આજના મહેમાન ભાવિની જાની, જેઓ વર્ષોથી અભિનય પ્રત્યે એટલો પ્રેમ દર્શાવે છે અને અત્યારે હાલ 62 વર્ષની ઉંમરે પણ તમે જોયું તે પ્રમાણે હજુ પણ તેમને તેમના અભિનય એટલે તેમની ગમતી વસ્તુ કરવા માટે એટલો જ પ્રેમ યથાવત છે. તે ઉપરાંત તેઓ પોતાને ગમતી દરેક પ્રવૃત્તિ કરે છે. પોતાને જે મન થાય તે કામ તેઓ પહેલા કરે છે. તે ઉપરાંત પોતાના જીવનમાં વ્યસ્તતાનો જે ટેગ છે તે તેમણે અનુભવી રહ્યા છે, કારણ કે જો તમે વ્યસ્ત હશો તો તમે તમારા જીવનમાં ચોક્કસથી મસ્ત રહી શકશો અને મન તમારું સ્વસ્થ હશે તો શરીર આપોઆપ સ્વસ્થ થઈ જશે. તો અત્યારે સ્વીટ 60 કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મહેમાન સાથે અને નવી ચર્ચાઓ કરીશું. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.